એમાં અમારા ગામમાં રામા મંડળ આવ્યું. એ રામા મંડળ આવ્યું ને એટલે આખું ગામ બધું જોવા સીડ્યું ને એટલે અમારા ગભાએ એવું કીધું, ગભો એટલે મારો મિત્ર, કંપની ફોલ્ટ, જીભ જલાય ચોટે અટકે. મને કે રામા મંડળ આવ્યું છે, એમાં કાંઈ આપણું પાત્રનું સેટિંગ થાય? મેં કીધું જો ભાઈ, એના ગીણા ગાંઠા હોય ને એનું બધું રેડી જ હોય, એમાં આપણે ઓલું ન હોય. રામાપીરનું આખ્યાન આવ્યું છે, મારે રમવું હોય તો? મેં કીધું જો ભાઈ, તને ગામમાં કોઈ આખું બોલતા કોઈ દી કોઈ જોયો નથી, આખી વાત કોઈ તારા મોઢે સાંભળી નથી ને તું હું આ ભેગું કરે? એમાં હું લઈ ગયો તો આ રામા મંડળને ઊભું રાખો. એમાં મારે બરોબર ઘરની બહારું નીકળવું ને તો વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળ્યો તો મને કે કઈ બાજુ? મેં કીધું ખરખરે જવું છે. બેહણામાં જાશો ને? મેં કીધું હા. મને કે હું આવું? મેં કીધું હાલ ને, મને કાંઈ વાંધો નથી, પણ ત્યાં મૂંગો રહી જાય કે મૂંગો જ રહું ને, બોલો બોલો ત્યાં તમારે બધાની વાતો પતી ગઈ હોય. મેં કીધું વાંધો નહીં. ગયા અમે બેઠા હતા ને દાદાને ફોટો હતો. મેં ભાઈને પૂછ્યું, મેં હું હતું